બેઠો જો કાંઈ ન મળ્યું કે તો જંગલ હા મને કઈ ખાવા ન મળ્યું મતલબ હતું પણ આપણા ખાવા લાયક નહીં એમને કોઈ વનસ્પતિ ખવાય નહીં જંગલનું બરાબર ને નકર જંગલી બની જાય નકર જંગલી બની જાવી મેં તો થક ગઈ ભાઈ સાહેબ જો હવે આ થાકી ગઈ છે અને છાની માની બેહી ગઈ છે જો મજા આવે અવાજ સાંભળો તમે આ કેસા કોનો અવાજ છે વેચાનો વાયરાનો હવે મચ્છર કવડવા માંડ્યા મતલબ હવે સ્ટેશન પાસેથી નીકળે ને ત્યાંથી નજીક થાય સનસેટ પોઈન્ટ ડાયરેક્ટ સનસેટ પોઈન્ટ આવું ને એની માટે અમે ફરી ફરીને આખું પણ ફરાઈ ગયું ને આપણે એટલે સરસ છે ને સનસેટ પોઈન્ટથી તમે રાઈટ સાઈડ બધે જતા જાઓ ને એટલે સીધો માર્કેટ વાળો રસ્તો આવે લેફ્ટ અરે હા લેફ્ટ રાઈટ નહીં લેફ્ટ એટલે બધી સાઈડ લેફ્ટ લેતા જાઓ એટલે સીધો માર્કેટ વાળો રસ્તો આવી જાય વચ્ચે કેમ કે આવવામાં બોર્ડ નથી મારેલા એટલે ઉપર ચઢાણ છે ત્યાં નહીં ચડવાનું કેમ કે ચઢાણ છે અડધો કલાકનો રસ્તો છે આવડો એટલે કેમ કે લગભગ બ્લોગમાં કોઈ કીધું નહીં હોય આવી રીતે તો એને સારું પડે કેમ કે અમે તો પૂછતા આવ્યા એટલે પણ રસ્તામાં પાછું કોઈ હોય નહીં એટલે કોઈક નીકળે તો પૂછાય ન નીકળે તો પછી વળી પાછા તો ઓલા લોકો રિટર્ન થતા હતા રસ્તામાં એવું થાય પછી એની જગ્યાએ પાછું જવાનું એમ અને હા જ્યારે આવો ને ત્યારે સનસેટ પહેલાં જોઈ અવાય એટલે સાંજે આવો ને તો એમ કેમ કે માર્કેટેથી સનસેટ પોઈન્ટ નજીક છે એટલે બાકી બધા પોઈન્ટ દૂર છે આ કંઈક છે ઘર બંધ છે કોકનું હોટલ કે ઘર કેવું કંઈક છે રસ્તા બધા બંધ છે ને જવાના તાળું માર્યું છે અંદરથી લોકોએ હા તો કંઈક છે કાળું જો આને મચ્છર કરડે છે એટલે હવે વહેલી તો કે છે ને બહાર નીકળી જવાય એ પહેલાં ખોદવાડી દે હા આ લોકોને જેમ છે ને અમે બધી જગ્યાએ છે ને હાલીને જા ઘોડા ઉપર ક્યાંય ઝૂમ નથી કર્યું કોઈ જાનવર ઉપર ઝૂમ નહીં કરવાનું ફરવા જવું ને તો હાલીને જવાનું અમે કેટલા બધા પોઈન્ટ રખડ્યા બધા હાલી લગભગ 20-25 કિલોમીટર જેવું હાલ્યા હશું આજે આખો દિવસ मेरे को कुछ मिला है रास्ते में હા તો તું તોડને હવે આવા બધા ફ્રૂટ બહુ બધી જગ્યાએ હતા હવે ખબર નહીં શું હોય અંગૂઠો આગો રાખજે એ ખામાં જમરૂખ જ છે જમરૂખ છે હા લે જો શું કરે હા એટલે જમરૂખ છે આ તો પણ આ તો બગડી ગયું છે એટલે મેં જ બગાડ્યું પથ્થરો મારીને મેં જ બગાડ્યું મેં ક્યાંનું કીધું જમરૂખ જેવું છે કેટલી જગ્યાએ આવ્યા પણ અમે એકે હેડું નહીં મસ્તી ના છે જો સ્મેલ જોતો જરીક ખાઈ લે ને સાઈડમાંથી નથી હારા મેં જ બગાડ્યું બધી આ સાઈડમાં ખાવું તો છે અત્યારે ટેસ્ટ નો સારો આવે નાના છે ને ખરી જાય આ વાંદરા ખાતા હોય ને એટલે ખરી જાય તો મોટા ઉપર હશે જ કડવું લાગે છે કાઢ નાખ જમરૂખ જેવો ટેસ્ટ હશે ને બીજું કાંઈ ન હોય કે એમાં હું થઈ ગયું તો મારે ક્યાં દવાખાને લઈ જાવ તને અત્યારે કાંઈ દવાખાને ન લઈ જાય સીધો શમશાન ઘાટ લઈ જવાનું જવું હા છે ધક્કો માર દો ઈ કરો ઈ કરો નહીં કરી જ દો કરી જ દે ડ્યુટી બોલો એને દવાખાને લઈ જવું પડે એમાં બળ પડે છે એ 40 માયરા જેવો છે કે નહીં જો છે ને
લાઇટો હોતે છે બધી જગ્યાએ, એટલે તમે સનસેટ પોઈન્ટ જોઈને આવો ને હાલીને આવવું હોય ને તોય આવી શકો એમ છો. આ બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટે મૂકેલી છે એટલે. ટેન્શન જેવી કોઈ વાત છે નહીં, રાતનો સમય થઈ જાય ને તોય. હા, અને એટલે આવો ને કદાચ કોઈ વાંધો નહીં. આવે તો તમે ગમે ત્યાં જાઓ, જવું નથી તો છે કઈ બાજુ ઓલો મંગી પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટ છે, બધું બાજાર પથ કમ્પ્લીટ બતાવેલું છે અહીંયા. બાજાર પેઠ રેલવે સ્ટેશન. ચાલો અમે જઈએ બાજાર પેઠ, બરાબર ને? બાજાર પેઠે જો તો ખરા કઈ બાજુ જવાનું? બાજાર પેઠે નથી ગયા નીચે વિકેટ સાઈડ. અચ્છા, મતલબ આ પાટો છે, પાટે પાટે વહી જાવ રેલવે સ્ટેશન ત્યાં જતું. હા, ત્યાં આલ્ફા હાઉસમાં બુકિંગ કર્યું હતું પણ હવે ચાલો તો મળ્યો જ નહીં. નીચેની સાઈડ હશે એટલે મળ્યું નહીં. ઈ રિક્ષા સ્ટેન્ડ આવી ગયું તો આપણે અહીંયાથી તો નીકળ્યા આવી ગયું. દેખો રંગત જો બેની ત્યાં કૂતરા ઉતા છે, કૂતરા ઉતા જ કહું જોજે. અમારે છે ને ગાર્ડનમાં હિંચકા હોય તો ખાઈ ન એક અને હવે રમે છે ટાંટિયા એકી વગી અને પહોંચી ગયા છીએ માર્કેટમાં. હવે જઈએ છીએ રૂમ પર અને પછી થોડીક વાર રેસ્ટ કરી પછી જમવા આવશે. અમે જોઈને બોલાતું નથી, ફ્લેશ ચાલુ છે તો બધા અહીંયા ઉતરે. 6:45 નીકળાતા નથી અને અહીંયા 7:45 પહોંચ્યા છીએ. કલાક થઈ, 1 કલાક થઈ રાઈડ પહોંચતા. એટલે પણ હા એક છે, ઈ રિક્ષા સ્ટેન્ડ વાળો રસ્તો છે ને રેલવે સ્ટેશન પાસેથી, ત્યાંથી સનરાઈઝ પોઈન્ટ જોવા જાવ ને ત્યાંથી નજીક પડે. હા, સનસેટ પોઈન્ટ. મને સનરાઈઝ જ અમે અહીંયા રોકાણા છીએ. રેલવે સ્ટેશનથી થોડુંક જ થાય અંદરની સાઈડ. મને એમ થાય છે હિંચકા ખાવા જાવ પણ કેમ જાવ. અમે પહોંચી ગયા છીએ હોટેલમાં. તું શું કરવા એમ કર્યું? તું એમ બેઠો મસ્ત હિંચકા છો પણ જો સામે અમારી રૂમ છે, અહીંયા છે ગાર્ડન, હિંચકા ખાલી. આઈ રે મારી રૂમ. આ જો અમાર ચંપલની હાલત આવી થઈ ગઈ. અમાર ચંપલની હાલત એવી થઈ ગઈ. વિચારો અમારી હાલત કેવી થઈ ગઈ છે. એ તમારા થોબડા ઉપરથી લાગે જ છે કેવી થઈ ગઈ. બધી વસ્તુ અહીંયા મળે છે. ગાર્ડનમાં જવું જાવ નથી ગયા, માર્કેટમાં ગયા નથી, ગાર્ડનમાં નથી. માર્કેટની ગાર્ડનની બધા પોઈન્ટ રખડીને આવ્યા. કાંઈ નહીં, કાલે બેગ લઈને અમે આવશું. હા, ખાલી નીકળી ગયો અમે. મસ્ત મસ્ત વસ્તુ છે. મારા તેવડ નથી ઊભું રહેવાનું. કાલે તો ઊભું થવાય તો સારું છે. આરામ. જો અહીંયા ગેમ ઝોન છે, બધું ઘણું બધું છે યાર. અહીંયા જ ને સોલાર ઉપર શુદ્ધ શાકાહારી છે એટલે અહીંયા જઈએ છીએ. સવાર ચા પીધી હતી ત્યાં જ. તો આ હોટલ છે ને સસ્તી છે, અહીંયા આવવાનું. આનું મેનુ જો, સસ્તી હોટલ છે, બધું વ્યાજબી ભાવે છે. ઓર્ડર આપી દે ને બધું વ્યાજબી ભાવે છે. અમે આગળ ગયા હતા ને આગળ હોટલ હતી અને પાવભાજી મેં કાંઈ લેવા નથી, નાના મોટા ભાવ
કાચી જરા કેવી 200 રૂપિયા. આપતો. એક મસાલા ઢોસા કીધું. આને જે છે ને ઘરે હું એટલા મસ્ત મસ્ત મોમોસ બનાવું છું કે આને છે ને બહારના મોમોસ ટેસ્ટ કરવા જ બોલો એટલા સરસ મોમોસ બનાવું ને. બાજુમાં જો અહીંયા મોમોસ મળે છે ને એને એ મોમોસ ખાવા ઘરના મોમોસ નથી ખાવા. એના તો ખાવ ને અત્યારે ઘરે બેઠી છે આપણે બહાર ની એ બંધ થઈ ગયું અત્યારે નથી બંધ. એટલે કાલ ઝાડા પી ગયા કાલ ઝાડા પી ગયા થાકી ગઈ છે એટલે આવી રીતે બેઠી ગયા પણ મચ્છર કરડે હો આવો ને ત્યારે ઓડો મસ્ત લઈને આવું છું નહીતર લીધું શું કે અહીંયા મેડિકલ તો છે એટલે ઓડો મસ્ત મળી રહી પણ વાંધો નહીં પણ હું તો લઈને આવી હતી એટલે શાંતિ બધી વસ્તુ લઈને આવી તો શું આવી ગયું મારે ખાવો હોય ને મોટો મોટો મસાલા ઢોસા. Yummy, yummy. મસાલા ઢોસામાં બહુ મજા આવી પણ ઘઈ ગઈ અને મંગાવી મજા આવી બહુ મજા બહુ મજા આવી એટલે અમે મંગાવ્યું હવે ઇડલી સંભાર હું મંગાવ્યું છે બહુ મસ્ત છે પંચી જજો વેજીટેરિયન માટે થાય પ્યોર વેજીટેબલ આ જો બસનો ટાઈમિંગ છે અને શટલ ટ્રેન ટાઈમિંગ છે બીજા ઠંડી છે ઘણી હોય એમ ઝોન જાય છે નીકળે છે બહાર રખડવા. કેટલો પવન આવે છે મસ્તીનો પવન આવે ચીકી સામે મળે છે ચીકી લેવા જાવી છે ચીકી હાટ ક્યાં વિસ્કી ભાળી ગઈ તું આ ઠીક है जूस છે जूस મતલબમાં પી સેટી મેં કીધું દારૂ છે ત્યાં જવું છે આપે તો લો ચીકી સ્ટોલ हाँ कौन सी वाली लेगा આપણે કેટલી લેવાની બોલ કઈ ખાવી છે આમાંથી જો આપણી હાટું લેવાનું છે બીજા કોઈ હાટું નથી અત્યારે ખાવી છે આવી છે આપણી હાટું લેવું અત્યારે ખાવા હાટું લઈ લે હાલ જલેબી હું તો બહાર બેઠી લઈ લે ને લઈ લો રોજ વાળી એ લેવી છે જે લેવી લઈ લે તને ભાવે એ લે મારું માથું ખાવ કોણ ન ખાવે મને કીધું એ એવા વાતો નહીં કહો તારે લેવી લઈ લે મારા આય લંગડો થઈ ગયો આય પ્રિયાંક હાય જો ભાઈગો ઊભી પૂછડીઓ ભાઈગો વેજ રેસ્ટોરન્ટ છે આગળ જાઓ ને તો બધા નોનવેજ છે અહીંયા બધે વેજ રેસ્ટોરન્ટ છે વેજ નોનવેજ ભેગા હોય અને અહીંયા ચીક્કી ખાવાનું છે અત્યારે ખાવે છે અત્યારે હાય પ્રિયાંક ખાલી ડોળા બતાવી ને એટલે દોડવાનું છે બાકી આમનું સમજાવે આવ્યો કેમ જોયું આવો તો પડે ચાલ લઈ જા ખાલી જાવું છે કે નહીં ચીકી નો લેવા દીધી એટલે નો જ લેવા દીધી ભેડીને લઈ આવ્યો નથી જ ખાવું કે નથી જ ખાવું હવે ખાઈશું વેફર ચોલ મસ્તી કીધું ચીકી લઈ લે કઈ હાલો ભાઈ 9 વાગે બધું ફૂકેલાઈ જવું છે એટલે 9 વાગ્યા પહેલા જઈને જમી આવવાનું તો આમ તો 8:30 પોણા 9 થયો એટલે બધું ફૂકેલાઈ જાય બંધ થઈ જાય એટલે 9 વાગ્યા પહેલા જવું પડે અડધા દુકાનો બંધ થઈ ગઈ